હાસ્યની દ્રષ્ટિ હોય મિત્રો ગમે ત્યાંથી મળે. અમે તો કાયમ કહેતા આવ્યા છીએ કોઈ પણ કાર્યક્રમ, આજ તો ગાવડિયું માટેનો કાર્યક્રમ છે. મજાની વાત ઈ છે, એટલે મજાની વાત ઈ છે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે ગણપતિ વંદના કરાતી હોય. હા, અને ગણપતિ ગણેશની વંદના માટે પહેલી વાર લતીપુરમાં ડાયરામાં આવ્યો છું. પણ અરવિંદભાઈ, જયંતિભાઈ, અમારે સરપંચ અને દામજીભાઈ, આ બધા મિત્રોએ મને આમંત્રણ આપ્યું. ગૌ સેવા સમાજનું આવું સરસ મજાનું આયોજન છે. મારી ઓળખાણ આપી દઉં, નાનકડો કલાકાર છું, સાંઈરામ નામ છે. લોક સાહિત્ય અને હાસ્યની વાત કરું છું. ગોંડલમાં રહું છું. બહુ સારો માણસ છું. ખરેખર મારા વખાણ તો અહીં કોઈ કરવાનું છે નહીં. મજા. એક ભાઈ મને પૂછેલું, મને કે સાંઈરામ તમારું નામ સાંઈરામ એટલે સિંધી જેવું લાગે. પછી મને કે અટક દવે એટલે મેં ભૂદેવ, ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. ગોંડલનો ઉપાડી લેજો, હું વાત છોડી દે અડધી કોઈ તમારી. મેં કીધું ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે ભલામણા નામ સાંઈરામ અને અટક દવે એટલે તમારી જાતિ કઈ? મેં નર જાતિ. કઈ પૂછ્યું જ નહીં. હા, અમારા તો ઘણા બધા રાજકારણ કહેવાય, તમને રાત જેમ પડે એમાં હાસ્યની મજા કરાવી છે, મોજ કરાવવાની છે. શરૂઆતમાં જ સરસ મજાની જાહેરાત કરી દઉં. હું બહુ રાજી થયો. ધારાસભ્યશ્રીએ ગ્રાન્ટમાંથી 2 લાખ જેવી માતબર રકમ આપી. પરસોત્તમભાઈ એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો. ગાવત્રીનો એવો આશીર્વાદ મળે કે આગલા 15 વર્ષ લગી પરસોત્તમભાઈ સીટ ઉપર એમને મહાનંત્રી આવા સારા હોદ્દાધારી આમ બેઠા હોય. તમે તો ના પાડો માં, અમે તો કહી. પણ મજાની વાત એ છે, મારે તો હું બ્રાહ્મણોને અમારે આશીર્વાદ દેવા એટલે કાંઈ નહીં હોય. આશીર્વાદ દેવાનો અમારે સરકારી લાયસન્સ હોય. 5 જ રાખો, વ્યાજબી કરી નાખો. 5 લગી આ ભલે, અમે તો એમ કે 5 લગી તમે સહી સલામત. અને મજાની વાત એ છે કે આવો લતીપુર ગામના પાદરમાં જયારે 500 ગૌત્રીના મોઢામાં અનાજ જાતું હોય ત્યારે આપ આવા પદાધિકારીઓ આટલી કેર કરો છો, આટલો પ્રેમ રાખો છો, એ બહુ મોટી વાત છે મિત્રો. એટલે પરસોત્તમભાઈ ને હું અંતરથી એમના ભાવને વંદન કરું છું. ચંદ્રેશભાઈ પટેલ, સંસદ સભ્ય જામનગર વિસ્તારના ગૌશાળાના કામગીરી માટે અને લતીપુર ગામના વિકાસ અર્થે 1 નહીં 2 નહીં 3 નહીં પૂરા 4 લાખ રૂપિયા ગ્રાન્ટમાંથી આપે છે. આપને જોરદાર બતાવો. કાઠિયાવાડનો આપણો પરસોત્તમભાઈ એક જૂનો દુહો છે, કર પર પેરે કડા અને કર પર કર ધરે નહીં તો માણસ નહીં પણ મડા હાચું પરઠિયો બને. કર પર પેરે કડા અને કર પર કર ધરે નહીં, માણસ નહીં પણ મડા હાચું પરઠિયો બને. પૂજ્ય બાપુ સુદાસ બાપુ બેઠા છે. એટલે બહુ મજાની વાત એ છે કે એક શેઠ એકવાર બરાબર ઓહરીમાં બેઠેલા, એમાં એક ભિખારી આવ્યો. એટલે ભિખારીએ કીધું શેઠ બાપા કંઈક જૂના કંઈક જમવાનું આપો ને. શેઠે ના પાડી, જમવાનું નથી ઉપડ્યું. એટલે શેઠે ભિખારીએ કીધું તો કંઈક જૂના એક જોડી જોડા પડ્યા હોય તમારે પહેરવા થાય. એટલે જવા દે, જોડાય નથી. તો શેઠે એકાદ જોડી જૂના કપડા પડ્યા હોય મારે પહેરવા થાય, એટલે કપડા નથી ઉપડ્યું. એટલે પછી ભિખારીએ ચોથો સવાલ કર્યો, તો શેઠ તમારા આંગણાની શબ્દિક ધોઈડ આપો. શેઠ કે એલા તને કપડાની ના પાડી, જોડાની ના પાડી, અનાજની ના પાડી, શબ્દિક ધોઈડથી તારું વળશે હું? ભિખારીએ બહુ મજાનો જવાબ આપ્યો, શેઠ મારું તો કઈ નહીં વળે પણ તમારો તો મજાગરો વળશે, તમારો તો હાથ વળશે. આ ચપટીક ધોઈડ દેવા વળશે ને કાલ રૂપિયા દેહે ભલામણા. યાદ રાખજો મિત્રો, ટાણા તો ઘણા આવશે, નાણાં ઘણા ઠેકાણે આવશે, પણ આવું દેવાનું ટાણું નહીં આવે. ગૌત્રી માટે માગવાની વાત છે. બ્રાહ્મણનો દીકરો છું, માગવાનું 18 વર્ષ પાસે અમારી પાસે સરકારી લાયસન્સ. બ્રાહ્મણ ઉભો રહીએ ગમે ત્યારે બધાને વિક્ષાન દેહી કરીને ઉભો રહીને બધાને દેવું પડે, પણ માં સરસ્વતીની મારી માથે દયા છે. મારા પેટ માટે મારે માગવાનું છે ને, એટલે તું હું કહું છું કે મરવું પણ માગવું નહીં મારા તનડા કેરે કાજ. હું મરી જાવ પણ માગું નહીં મારા તનડા કેરે કાજ. પણ આ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા આજ ભલા માણસો. એટલે ઘણી બધી ભરેલી વાદળીઓ બેઠી છે, ઘણા બધા મહેમાનો મારા ઘરના તાજ સમાન અહીંયા આગળ બેઠા છે. ગાવડિયું માટે હિન્દુના દીકરા છીએ આપણે ભલા માણસ. અહીંયા લતીપુરના પાદરમાં ગૌસેવા સમાજ ટ્રસ્ટના એક મિત્રો, જે કોઈ જયંતિભાઈથી માંડી અરવિંદભાઈથી માંડી જેટલા મિત્રો આ કામ માટે મદદરૂપ થાય છે, બધાના નામ મને નથી આવડતા, પણ યાદ રાખજો એ બધાની ભાવનાને વંદન કરું છું. કારણ કે એક વાત મને વડીલે આવતા હોય સંભળાવી, મને કે સાંઈરામ જ્યાં સુધી ગાવડી દૂધતી હોય ને ત્યાં લગી ઘરમાં રાખે છે, અને આજનો આ સ્વાર્થી માણસ ગાવડી દૂધથી બંધ થાય એટલે ભલા માણસ છોડી મૂકે છે, એને લતીપુર ગામની ગૌશાળા સાચવે છે ભલા માણસો. એક ઠેકાણે કાર્યક્રમ હતો, 25,000 નો ફાળો થયો 25,000 નો. રાતે 2 વાગે લાઈટ ગઈ તે બરાબર કોઈક થાળામાંથી 25,000 નો હાથ મારી ગયો. હા હા, 20 રૂપિયાની 3 નોટ રહ્યો. સરપંચ મુંજાઈ ગયા કે આ કરવું શું? સાંઈરામ કલાકારોએ ગળા લીલા કરેલા, 25,000 કોક ઉપાડી ગયું, બોલો લ્યો. અને પછી મારથી નો રહેવાનું કે કામ કરો, કોકે ભૂલથી લઈ લીધા છે, 5 મિનિટ પાછી લાઈટ બંધ કરો.
મેં કીધું મિત્રો આ પરમાર્થના પૈસા કહેવાય, જેને ભૂલથી લઈ લીધા હોય પાછા દઈ ગયો. 5 મિનિટ લાઈટ બંધ કરી, પાછી લાઈટ આવી, થાળોઈ ગયો. ઉસ્તાદ મન કે હવે બેટી તબલા હાચવી ગયો નકર ઈ જાહે. એક ઠેકાણે તો આવી રીતે કાર્યક્રમમાં એક ભાઈ આમ હોન નોટ મૂકી, એક મૂકી, બીજો એક ભાઈ ક્યારનો રાહ જોઈને ઉભો હતો. જેવી આને નોટ મૂકી ને ભેગો આ લઈને ભાગ્યો. આ લઈને ભાગ્યો એટલે અમે પકડ્યો, એ ભાઈ શું કામ? મન કે કેદું નો માગતો હતો. આજે મેળ પડ્યો. અમુક તો ઉઘરાણી પૂરી કરે હો અહીંયા. વાત જવા ગામને ચોરી 2 જણા ધોમ દારૂ પી ગયેલા, 2 કોથળી બે કોથળી નાખી ગયા, પછી વાતું ચડી ગયા. હવે એને વાતું કરવા માટે કઈ વિષયની જરૂર હોય નહીં. આપ જાણો, એક દારૂડિયો કે તને કઈ પ્રાણી જગત વિશે ખબર છે? તો શું? તો કે સિંહણ ઈંડું મૂકે. બીજો કે ઉપર સિંહણ બચ્ચું મૂકે. 2 જણા બથો બતાવ્યા, એક કે સિંહણ ઈંડું મૂકે, બીજો કે બચ્ચું મૂકે. અડધી કલાક લગી બાયતા, પછી ત્રીજો જણો નીકળ્યો. અહીંયા આવે અમારો ન્યાય કરી કે સિંહણ ઈંડું મૂકે, આ એમ કે છે, હું એમ કહું સિંહણ બચ્ચું મૂકે. સાચું કોણ? પેલાને ખબર કે બચ્ચું કહીશ તો આ તોડી નાખશે અને ઈંડું કહીશ તો આ તોડી નાખે. એને એટલો મારે કાઢ્યો કે ભાઈ સિંહણ તો વનની રાણી છે, અને મોજ આવે તો ઈંડું મૂકે, મોજ આવે તો બચ્ચું મૂકે. પછી ખબર પડી કે તો 4 કોથળી નાખી ગયેલો. પણ આ ચમન જેની વાત મારે કરવી છે, અમારા અરુણભાઈ મિત્રોની ખાસ ફરમાઈશ છે એટલે એ કહી દઉં. ચમન ગામડાનું દેશી માણસ, મારા ઘરની સામે જ રહી. એને દારૂની લત પડી ગઈ. પછી ગામમાં કોઈ માન ઘટી જાય, મને કે સાંઈરામ મારે પાછું મારું માન મેળવવું હોય શું કરું? મેં કીધું જો દોસ્ત તું સેવા કર. મને કે સેવા કોને કહેવાય? મેં કીધું કોઈ પણ નાનકડી સેવાનો પ્રકાર, કોઈ પણ ડોશીમાં તો સામે કાંઠે મૂકી આવે, રોડ ટપાડી દે, કોઈ આંગળાનો તો હાથ પકડીને ઓલી બાજુ રોડ ટપાડી દે, એ નાની નાની સેવા કહેવાય. બીજી દી પરસેવે રેપઝેપ થઈને આવ્યું, કાં શું છે? મને કે સેવા કરવા ગયો હતો ને હેરાન થઈ ગયો. મેં કીધું કામ? મને કે એક આંગળાને સામે કાંઠે મૂકી આવી. મેં કે એમાં શું પ્રોબ્લેમ શું થયો? મને કે એમ નહીં, એને નહોતું જવું મૂકી આવ્યું. દીકરા આને સેવા ન કહેવાય, તું તો કોઈની નળીમાં. એ જ મોટી સેવા છે. પણ એમાં બરાબર મેં જો તારે દારૂની લત છોડાવી હોય, ગામમાંથી તારે જો આબરૂ મેળવ્યો હોય તો કોકનો જીવ બચાવી લે. બરાબર બન્યું એવું કે 2 માળના મકાનમાં આગ લાગી, બધા અમે દેખાડો કરીને બહાર ઉભા હતા. સમનને કીધું જો સેવા કરવાનો મોકો છે, જીવ બચાવી લે. ધાડ કરતો પાટું મારીને ઘીર્યો અંદર કરીને 2 જણાને ખંભામાંથી લઈને બહાર નીકળ્યો. અમે શાબાશી દેવા માંડ્યા. વાસ શું વાત કરે છે? 2 જણાની જિંદગી બચાવી. 15 મિનિટ પછી પીએસઆઈ ઝાલા સાહેબની જીપ આવી. ઝાલા સાહેબ ત્યાં સાંઈરામાં બહાર કોને કાઢ્યા? મેં વળી પોરા કર્યો, મેં સાહેબ એક દારૂડિયાએ 2 જણાની જિંદગી બચાવી. ક્યાંય દારૂડિયો ગાડીઓ. સમન પાસે જઈને ઝાલા સાહેબ કાટલો પકડીને પાટા ઢીકા ઠપકારો. સાહેબ આને હું કામ મારો? આને તો 2 જણાની જિંદગી બચાવી. મને કે જિંદગીની ક્યાં દિવસ આ બંબાવાળાને કાઢી આવ્યો. આ તમારું હતું એ બળી ગયું. મને અંદરથી ફાયર બ્રિગેડ વાળાને ઉપાડી આવ્યો. બોલો.